આસામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે, જેમાં વધુ 6 લોકો મોત સાથે ભૂસ્ખલન અને પૂરના કારણે મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે। રાજ્યના 21 જિલ્લાઓમાં 6.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। બ્રહ્મપુત્રા, બરાક, કોપિલી, ધલેશ્વરી, બેકી, ધનસિરી અને કુશિયારા સહિત 7 નદીઓ ભયના નિશાનાથી ઉપર વહી રહી છે, જેમાં હેલાકાંડીમાં કઠાખલ નદીનું પાણી સ્તર ઊંચું સૌથી ઊંચું છે। રાહત અને બચાવ કાર્યોમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સેના અને એરફોર્સ સક્રિય છે, જેમણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે। ખાસ કરીને કચર, ધુબરી, નાગાંવ અને લખીમપુર જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે। રાજ્યમાં 500થી વધુ રાહત શિબિરો ઊભી કરવામાં આવી છે, જ્યાં લાખો લોકો આશ્રય લઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે રેલ, રોડ અને ફેરી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે। ઘણી જગ્યાએ બાંધકામો, રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા સાથે વાતચીત કરી અને તમામ સંભવિત સહાયની ખાતરી આપી છે।